હેલો એવરીવન વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. ફાઇન્ડ વર્ક ડન બાય સ્પ્રિંગ ફોર્સ ફ્રોમ x1 ટુ x2 એલોંગેશન માટે. હવે આપણે આ જે છે ક્વેશ્ચન, એમાં માટે આપણે શું શોધવાનું છે? વર્ક ડન શોધવાનું છે. હવે જો આ જે છે ઓબ્જેક્ટ x1 થી x2 જતો હોય, બરાબર છે, એટલે પેલા P પોઈન્ટ ઉપર હોય, પછી ખેંચીએ, પછી વધારે ખેંચીએ, તો એ ડિસ્પ્લેસમેન્ટ કેટલું કરતા કરતા જાય? dx જેટલું ડિસ્પ્લેસમેન્ટ થાય. આપણે વર્ક શોધવું છે, તો નાનું નાનું વર્ક કરતા હોય તો dw બરાબર fs dx આવું થશે. નાનું નાનું આપણે વર્ક કરીએ છીએ. હવે જે અહીંયા વર્ક થાય છે એમાં લાગતો સ્પ્રિંગ ફોર્સ અને ડિસ્પ્લેસમેન્ટની દિશા શું છે? એકબીજાને ઓપોઝિટ. હવે જો બંને બાજુ આપણે ઇન્ટિગ્રેશન કરશું તો અહીંયા મારે fs dx, અહીંયા w મળી જશે. fs dx આમાં ઓપોઝિટ હોય તો cos થીટામાં કયું આવશે? 180 ડિગ્રી આવશે. fs dx cos 180 ડિગ્રી. cos જ આવે છે ને, ડોટ ગુણાકાર છે ને. ઓકે, હવે જો આ જે છે એ માઇનસ થશે, માઇનસ fs dx. ઓકે, માઇનસ થયું. હવે આપણે અહીંયા કેટલું સ્પ્રિંગ ફોર્સ કેટલું લાગતું હોય છે? kx જેટલું થાય ને, તો માઇનસ kx dx. હવે જો આપણે લિમિટ નથી મૂકી, લિમિટ ક્યાંથી આવે? x1 થી x2 સુધીનું. સો x1 થી x2 સુધીનું લખશું. આમાં ઇન્ટિગ્રેશન કરવા જઈએ તો માઇનસ k x² બાય 2 x1 થી x2. તો આનો શું આન્સર આવશે? માઇનસ k x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર બાય આ રીતના આવશે. હવે જો આ જે છે ને એ માઇનસ મળ્યો, બરોબર. હવે જો આ છે ને આપણે એલોંગેશન કરીએ છીએ, હું એને કમ્પ્રેસ કરું તો શું ફેરફાર થશે? કમ્પ્રેસ કરું તો શું થાય? જો હું ઓબ્જેક્ટને, એટલે કે શું ઓબ્જેક્ટ છે અહીંયા? સ્પ્રિંગ. સ્પ્રિંગને હું દબાવું, પહેલા x1 જેટલું દબાવું પછી x2 જેટલું દબાવું, તો એના ઉપર લાગતો સ્પ્રિંગ ફોર્સ કઈ દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં. આ દિશામાં હશે. અત્યારે હું ખેંચું તો સ્પ્રિંગ ફોર્સ આ બાજુ, હું દબાવું તો સ્પ્રિંગ ફોર્સ એની વિરુદ્ધ દિશામાં. સ્પ્રિંગ શું કરવા માંગે છે કે પોતાનું એની જે સ્પ્રિંગ છે એને મૂળ સ્થાન જ રાખવા માંગે છે. આવું થશે, આવું થશે. તો જો બંનેનો જો વિરોધ કરવાના છે, બંને ફોર્સ અને ડિસ્પ્લેસમેન્ટ બંને એકબીજાના વિરુદ્ધ જ થવાના છે, cos 180 જ મળવાનું. cos 180 મળે એટલે માઇનસ જ મળવાનું. તો જે વેલ્યુ છે એ કેવી આવશે? સેમ આવશે. સેમ આવશે ને કે નહીં? સેમ આવશે. એટલે કે તમે દબાવો કે ખેંચો, વર્ક કેવું થવાનું છે? સેમ થવાનું. ઓકે, સેમ થવાનું. ચલો આગળ વધીએ. ઓકે, the total work done by particle is equal to the change in its kinetic energy. This is applicable લખ્યું છે, થોડુંક એપ્લિકેબલ લખ્યું છે. તો આ એપ્લિકેબલ ક્યાં ક્યાં થઈ શકે? ઓલવેઝ, only if conservative force, only if inertial force, only when pseudo force are absent. બધે બરાબર છે. આપણે ઘણી વાત કરી હતી આના ઉપર, કેટલા બધા વર્ક લખી નાખ્યા તમે, બરાબર છે. બધે ઉપયોગી છે. ચલો નવો ક્વેશ્ચન, કટોરી વાળો. કટોરીમાં આપણે લખોટી નાના હતા તે રમતા, બરાબર છે. આપણે ગુજરાતીમાં એને શું કે? ચલો, તો લખોટી મૂકીએ તો લખોટી શું થાય? નીચે જાય. હવે નીચે જાય તો અહીંયા પહોંચે ત્યારે એનો વેગ શોધો એમ કીધું છે. અહીંયા વેગ શોધવાનો છે. હું એને જસ્ટ ડ્રોપ કરી દઉં છું, અને ડ્રોપ કર્યા બાદ
એ જ્યારે નીચે સેન્ટર ઉપર પહોંચે ત્યારે એ બી પોઈન્ટે એનો વેગ શોધવાનો છે. બરોબર, તો એ શોધવું છે તો કઈ રીતના કરશું? જો કાઇનેટિક એનર્જી અહીંયા કેવી હશે? 0. અહીંયા શું કાંઈક વેલ્યુ શોધીશું, મળશે આપને. તો વર્ક બરાબર ડેલ્ટા કાઇનેટિક એનર્જી. વર્ક બરાબર શું થશે? અહીંયા કયું વર્ક લાગશે? માત્ર mg લાગશે. mg. હવે જો આ જે છે r, તો mg r, કેમ કે આખામાં r જ હશે, તો mg r બરાબર ફાઇનલ શું હશે? કાંઈક હશે 1/mv² - 0. તો v બરાબર mm ઉડી જશે, તો √2gr. આ તમારો આન્સર. બરોબર છે. આ તો કોક એમ કે આ બહુ અઘરો ક્વેશ્ચન છે કઈ નહીં, છે ને આગળ. ચલો આગળ વધીએ. બહુ મસ્ત એક વસ્તુ કરવાની હતી, ટાઈમ ન મળ્યો મને. અહીંયા બાંધવું હતું લોલક. આ પંખો બાંધીને અહીંયા આ પંખાનો પાક હોય ને ત્યાં લોલક બાંધવું હતું, પણ હવે કાલે કરશું આપણે, કાલે ટાઈમ મળે તો. બહુ મસ્ત છે એ. ચલો, અ સિમ્પલ પેન્ડ્યુલમ આખો એક કન્સેપ્ટ છે. આ 2 પેજમાં આવશે, 2 પેજ 3 પેજ સુધી શરૂ રહેશે એવા અલગ અલગ ક્વેશ્ચન. પરંતુ એકવાર આ સમજી લેશું એટલે આના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય એ આવડશે. ઓકે. When simple pendulum with bob of mass m oscillate from A to C and back to A such that PB is h height, if the acceleration due to gravity is g, then the velocity of the bob as it pass through B, એટલે કે B પોઈન્ટે એની વેલોસિટી શોધવાની છે. B પોઈન્ટે એની વેલોસિટી શોધવાની છે. બી પોઈન્ટ એની વેલોસિટી શોધવાની છે. કઈ રીતના કરશું આપણે? હવે જો આમાં જો બી પોઈન્ટ આમાં આપણે શું કઈ હાઈટ જોઈએ છીએ? વર્ટિકલ હાઈટ, હંમેશા વર્ટિકલ હાઈટ. હવે જો વર્ટિકલ હાઈટ લઈએ તો એ એચ થયો એટલું, પીબી ને કહી દીધું છે જો એચ હાઈટ, એચ કહી દીધું છે, કીધું છે ને. તો આ પીબી એચ છે, અહીંથી એટલે સુધી જવાની વાત છે. તો વેલોસિટી શું હશે? ડાયરેક્ટ આવી જાય એમાં √2gh. હવે ને, હવે હું તમને છે ને આમાં અંદર ને અંદર કઈ રીતના થાય છે √2gh અહીંયા તો આપી દીધું છે h, પરંતુ અંદરનો કન્સેપ્ટ શું છે અને કોઈ પણ વસ્તુ આપેલી હોય એ આના ઉપરથી ખબર પડશે. જોઈએ, અહીંયા આપેલું છે આટલી જે છે એ વર્ટિકલ હાઈટ હોય. વર્ટિકલ હાઈટ આનાથી એટલું કેટલું વર્ટિકલ હાઈટ એટલી હોય. આ એલ છે, બરોબર છે. આ આપણે શોધવાની છે ને આટલી આપણે આના ઉપર વર્ક એનર્જી થિયરમ લાગુ પાડવાનું છે. ચલો લાગુ પાડીએ. હવે જો આ ઓબ્જેક્ટ છે એમ ઓસિલેટ થઈ છે આમથી આમ, આપણે અહીંયા સુધી વાત કરવાની છે. તો આ જો લેન્થ એલ હોય તો આ લેન્થ કેટલી થાય? આ મારે એંગલ થીટા છે. જો આ એલ લેન્થ હોય તો અહીંયા પણ એલ જ લેન્થ હોય, બરોબર. જો આ થીટા એંગલ હોય તો મારે આટલો આ જે જોતું હોય તો કેટલું થાય? એલ સાઇન થીટા થાય. હે શું કહેશ તું? ના ના, હા કોસ કોમ્પોનન્ટ, સોરી કોસ કોમ્પોનન્ટ આવે એલાઈ એલ કોસ થીટા. હે સાઇન અને પરપેન્ડિક્યુલર એટલે એક્ઝેક્ટ કઈ બાજુ આવશે? પરપેન્ડિક્યુલર એટલે આ કોમ્પોનન્ટ. અહીંયા જે આવશે એ શું આવે? સાઇન કોમ્પોનન્ટ. એટલે એ આ ઉપર હોય ને એ અહીંયા હોય ને, જેટલું ઉપર મળે એટલું જ અહીંયા મળે એલ સાઇન થીટા એમ.
એટલે કે એક્ઝામ્પલમાં ક્યાંક ઉપયોગ કરવો હોય તો કહી શકો. તો આ આપણે એલ કોસ થીટા મળે, બરોબર. હવે મારે હાઈટ જોતી છે, વર્ટિકલ હાઈટ, અને મારી પાસે છે નહીં, તો હું કેમ કરીશ? HV બરાબર L માઇનસ એલ કોસ થીટા થશે, L માઇનસ એલ કોસ થીટા. હવે આપણે વર્ક એનર્જી થિયરમ લગાડીએ. ટોટલ વર્ક બરાબર કાઇનેટિક એનર્જી ડેલ્ટા કે, વર્ક બરાબર ડેલ્ટા કાઇનેટિક એનર્જી. હવે વર્ક બરાબર શું થશે એનું? એમ જી એચ વર્ટિકલ, બરોબર, અને બરાબર 1/2 mv² માઇનસ 0. હવે આપણું વર્ટિકલ હાઇટ આપણે શોધી નાખી L માઇનસ એલ કોસ થીટા, તો mg L માઇનસ એલ કોસ થીટા બરાબર 1/2 mv². હવે જો આ 2 આ બાજુ વયું જાય તો v, આ mm ઉડી જાય તો v બરાબર √2gl માઇનસ એલ કોસ થીટા થશે ને, 2g ઇન્ટુ એલ માઇનસ એલ કોસ થીટા, આટલું મળશે. આ શું મળ્યું આપણને? વેલોસિટી મળી. હવે જો આમાં કાંક એની ફિલિંગ લેવી હોય, આમાં શું કહેવા માંગે છે આ, બરોબર. અને એક જો પેલા આ વસ્તુ જોઈ લઈએ પછી કહું. હું આ જે છે ને રોડ, એટલે સોરી લોલક છે, એ લોલકને હું છે ને વર્ટિકલી અહીંથી એમ મૂકું છું સીધો અહીં, તો મને એમ કીધું છે અહીંયા કેટલી વેલોસિટી હોય, બરોબર. તો કેટલી થશે? હાઈટ કેટલી થઈ ગઈ? હાઈટ કેટલી થઈ? એલ થઈ. વર્ટિકલ હાઈટ કહું છું, વર્ટિકલ હાઈટ એલ જ થઈ ગઈ ડાયરેક્ટ, કેમ કે આ જે પોઈન્ટ છે ત્યાંથી ફેંકવામાં આવે છે, અહીંથી એટલું અંતર કેટલું થયું? એલ થાય. વર્ટિકલ હાઈટ એલ. તો v બરાબર ડાયરેક્ટ શું મળે? √2gl મળે ને, મળે ને. હવે આ જે છે વસ્તુ એની એક્ઝેક્ટ ફિલિંગ લેવી હોય, કોઈ પણ એંગલ આપેલો હોય. હવે જો આપણને ખબર મળી કે √mgl ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા. હવે જો આ જે છે ને એમાં હું થીટા બરાબર શું લઉં? થીટા બરાબર 90 ડિગ્રી લઉં. આ આપણે શું કરીએ છીએ? શોર્ટકટ કરીએ છીએ એનો, બરોબર છે. આખું જે કન્સેપ્ટ છે શું કહેવા માંગે છે ને એના કેસીસ જોશું ને ત્યાં ખબર પડી જાય. જો થીટા બરાબર 90 હોય તો શું થઈ જાય? આ 0 થઈ જાય. તો v બરાબર શું મળે? √2gl. જે આગળનો કિસ્સો હતો આ છે એક્ઝેક્ટ 90 ડિગ્રી, થીટા બરાબર 90 ડિગ્રી. અહીંયા જે એંગલ હોય ને થીટા, હવે થીટા સીધો આ ઉપર હોય ગયો, થીટા બરાબર 90 ડિગ્રી છે, બરોબર છે. જ્યારે 90 ડિગ્રી થાય તો શું મળે? √2gl, જે આપણને મળ્યું. પછી થીટા બરાબર 0 લો, થીટા બરાબર 0 ડિગ્રી લો તો શું થાય? 0 મળે. ઓકે, તો v બરાબર 0. આ શું કહેવા માંગે છે? જો અહીંયા નહીં રહેવા દો, ડિગ્રી કેવી થઈ? 0. તો કેવું મળે વેલોસિટી? 0 જ મળે, બરોબર છે. તો આ જે છે એ શું છે? એની ફિલિંગ કે કન્સેપ્ટ શું કહેવા માંગે છે. હવે અહીંયા માઇનસની જગ્યાએ પ્લસ કેમ નથી? બરોબર છે. અહીંયા પ્લસ હોય તો 1 + cos થીટા, આવું હોય તો શું થાય? ઇક્વેશન જો આપણે આવું નીકળ્યું હોય 1 + cos થીટા, તો એ સાચું પડે? જો થીટા બરાબર આમાં 0 ડિગ્રી લો તો શું થાય? 2 થઈ જાય. અને બે વેલોસિટી 0 ડિગ્રી એ મળે નહીં. તમે આસાનીથી વિચારો, આમને રાખેલું હોય 0 ડિગ્રી ઉપર, એને વેલોસિટી કઈ મળે? ન મળે ને. આ વસ્તુ શું છે? ખોટી છે. અહીંયા મેં થીટા બરાબર 90 લઉં તોય તેમાં વેલ્યુ આવશે નહીં, કેમ કે શું આવશે? √2gl. એમાં આવી જશે, પરંતુ આ જે છે એ આવશે નહીં. પછી આપણે સાઇન ટર્મ લીધો હોય તો અહીંયા 1 - sin થીટા એવું કાંઈક આપેલું હોય તો એ પણ ન થાય, કેમ કે સાઇનમાં પણ એ પોસિબલ નથી.
કહેવા માગું શું છે ખબર? જોવા તમને મસ્ત એક ફિલિંગ. હવે આપણે પ્રેક્ટિકલ કરવો હતો પરંતુ શક્ય બન્યો નથી. લોલક હોય ને, લોલક મેં બાંધી દીધું હોય, બરોબર. આ લોલકને હું જેટલો આ બાજુ લઈ જાઉં ને, અહીંયા આટલો લઈ ગયો, પછી મૂકું, પછી મારું અહીંયા મોઢું રાખ્યું, ભલે લોખંડ નો હોય, બરોબર છે, લોખંડ નો ભલે હોય, મેં એટલું રાખ્યું, અહીંથી જ મૂક્યો તો મેં, મને મારું મોઢું ન ભાંગે. એને એટલી જ વેલોસિટી મળે કે જેટલા એંગલથી એને ફેંક્યો હોય. એને જો 90 ડિગ્રીએ મૂક્યો છે તો એ 90 ડિગ્રી ઉપર આવે પહેલા, બરોબર છે. એની વેલોસિટી એટલી મળે જ તે √2gl. એને વેલોસિટી કેટલી મળે? √2gl જેટલી વેલોસિટી મળે. જેટલો એંગલ રાખો એ મુજબનું એના ઉપર વર્ક થાય. કોણ વર્ક કરે છે? ગ્રેવિટેશન. એટલે ગ્રેવિટેશન એટલું જ વર્ક કરે કે જ્યાંથી તમે ફેંકો. એનું એક્ઝેક્ટ વિડીયો જોવો છે? આપણે કરશું, એ ભલે કરે. વોલ્ટર લ્યુઇન્સ બહુ જ ફિઝિક્સના બહુ જ પ્રખ્યાત અને બહુ જ સારું ભણાવે એવા ટીચર્સ જોયું છે ને? હા, એ તો એની પહેલાં મને ખ્યાલ હતી. વોલ્ટર, હું MSc કરતો ને એની પહેલેથી, કેમ કે હું BSc કરતો, BSc દરમિયાન મેં વોલ્ટર લ્યુઇન્સના વિડીયો જોતો. MSc દરમિયાન પણ મેં વોલ્ટર લ્યુઇન્સના વિડીયો જોયેલા છે. એમાં એણે પોતાની જે છેલ્લો લેક્ચર હતો ને ત્યારે એને કરેલું છે. અહીંથી મૂકી દે ને, અહીંયા કાચ જોયેલો જ ને, અને પોતે જ સાથે એની ઉપર ચડી જાય, પછી લોલક કરે. તો એ બધી પોસેબલ થાય. એટલે કે જે આ વસ્તુ છે ને, એની એક્ઝેક્ટ ફિલિંગ છે. તમે એને જોશો અને એની સાથે રિલેટ કરશો તો વેલોસિટી અને આ જે મળ્યું એ બે એક્ઝેક્ટ વસ્તુ કહેવા માંગે છે. રેડી? ચલો, હવે જો આ વસ્તુ મેં તમને સમજાવી દીધીશ ને, એટલે આ વસ્તુ આવડશે જ તે. આવા કોઈ પણ નો ક્વેશ્ચન કરી નાખે, ટ્વિસ્ટ કરી નાખે. A simple pendulum with bob of mass m, length x, held in position at angle θ1 and θ2 with vertical. When released from this position, speed with which passes the lowest position of this, lowest position થી પાસ થાય ત્યારે બંનેનો વેગ છે એ v1 અને v2 છે. એટલે કે અહીંથી આવે ત્યારે v2 છે ને, અહીંથી જાય તો v1 છે. તો આમાં v1 અને v2 નો રેશિયો શોધો. કયો આવશે? હા, આમાં પ્લસ મૂકવાનું રહી ગયું છે. કયો ઓપ્શન આવશે? હે? હા, ક્યાં માઇનસ? સોરી. ઓકે, જો આપણે આ જોઈએ ને, આ જોઈ ગયા. હવે જો બંનેની લેન્થ કેવી હશે? સમાન. તો √2gl ઉડી જશે. માત્ર શું આવશે? 1 - cos θ1 અને 1 - cos θ2 એનો જ રેશિયો આવશે. ડાયરેક્ટ તમને જવાબ મળ્યા. અને આ જે છે એ વર્ક એનર્જી થિયરમથી કરવા જાય અને તમારો જે કન્ઝ્યુમ ટાઈમ હશે એ ઘટી ગયો હશે. જો કન્સેપ્ટ ક્લિયર હોય તો ડાયરેક્ટ તમે સિલેક્ટ કરી નાખો B. બરોબર છે? એક સ્ટેપ આગળ થઈ જાવ તમે. અને આપણે આ જે છે એ કોમ્પિટિશનનો જ તેમ એક્ઝામ છે, કોમ્પિટિશનની છે. અને એવું કોઈ રાખવાનું નહીં કે કોમ્પિટિશન નહીં કરવાની, બરોબર છે? હે? હા. A block of mass m, એટલે કે તમારે એ જોવું પડશે કે તમે કેટલાથી આગળ છો. કોમ્પિટિશન છે તો આપણે એમ જ ન માનીએ કે એટલા ભાવનગરમાં કેટલા ને આવે છે. આપણે તો હાવ થોડાક ઓલા થઈ ગયા છે. કોણ શું ક્યાં કેટલું હાલે છે એ આપણને ન ખબર. તો આપણે ભાગ્યવાન છીએ કે આવી સારા કન્ટેન્ટથી આપણે ભણી રહ્યા. પરંતુ હજી આપણાથી જે વધારે ને વધારે કન્ટેન્ટ ભેગું થાય અને વધારે ને વધારે ક્વેશ્ચન, કોઈ એક ક્વેશ્ચન છૂટી ન જવો જોઈએ કહેવાનો એ રદ છે. કેમ કે આપણે એક ક્વેશ્ચન એવો આવી ગયો, બે ક્વેશ્ચન એવા આવી ગયા કે જે આપણે આખું યુનિટ કરેલું હોય અને એવો ક્વેશ્ચન આવી ગયો સાવ અલગ જ છે, તો આપણું આખું યુનિટનો ટાઈમ જે એને આપેલો હોય એ આખો જાય. બરોબર? A block of mass m is released on the top of the smooth inclined plane of length x
and inclination theta as shown in figure. Horizontal surface of is rough. જો એને ફેંક્યો છે અને નીચેનો ભાગ છે એ રફ છે, બરોબર. નીચેનો ભાગ છે એ શું છે? રફ છે. એટલે કે આ વસ્તુ કરવું, બરોબર. આ જે હોય આ થોડુંક લીસી સપાટી હોય અને નીચે શું હોય? અહીંયા આ જે છે એ રફ સપાટી હોય. અહીંથી હું ફેંકું તો આ જે છે એ લીસો સપાટી છે તો એમાંથી સીધી ગળબડી જશે, પરંતુ અહીંયા જ્યારે રફ સપાટી આવશે ત્યારે શું થશે? એના ઉપર ફ્રિક્શન લાગશે. ફ્રિક્શન લાગશે ત્યારે એ ઓબ્જેક્ટ થોડે દૂર જઈને એ રૂકી જશે. તો એ રૂકી જાય ત્યાં એનું શું શોધવાનું છે? ધેન ધ કોએફિશિયન્ટ ઓફ ધ ફ્રિક્શન બિટવીન ધ બ્લોક એન્ડ સરફેસ. એટલે કે જે લાગે છે એ સરફેસ જે છે નીચેની એનો ફ્રિક્શન કેટલું હોય છે, એમાં ફ્રિક્શન કેટલું હોય છે એ શોધવાનું. આ પ્રશ્ન છે. ચલો આમાં આગળ છે. હવે જો બંને જગ્યાએ વેલોસિટી શું હોય? અહીંથી મૂકું ત્યારે 0, અહીંથી અહીંયા જાય તો 0. તો ઇનિશિયલ વેલોસિટી અને ફાઇનલ વેલોસિટી 0 હોય તો કાઇનેટિક અને ચેન્જિંગ કાઇનેટિક એનર્જી શું મળે? 0 મળે ને. તો આપણે શું કરશું? કેટલા અહીંયા ફોર્સ લાગતા હોય છે? એક તો નોર્મલ, એક ગ્રેવિટેશનલ અને એક ફ્રિક્શન. હે હા હા એ તો લાગશે જ ને. ડબલ્યુ પેલા જી વત્તા ડબલ્યુ એન વત્તા ડબલ્યુ એફ આર થશે ને. ડબલ્યુ એફ આર બરાબર 0. હા હા લાગશે ને. ડબલ્યુ જી લખ્યું ને, ગ્રેવિટેશનલ વડે લાગતું ફોર્સ એમ લખ્યું ને, એટલે ટૂંકમાં લખ્યું છે ગ્રેવિટી વડે લાગતું ફોર્સ. હવે જો આમાં લાગતું હશે એ વર્ક જે હશે એ કેટલું હશે આનું? આના ઉપર આ બાજુ ગ્રેવિટેશનલ વડે mg sin થીટા આટલું ફોર્સ લાગશે. તો એ અંતર કાપે છે x, તો વર્ક કેટલું થશે? mg sin થીટા ઇન્ટુ x હશે ને. હે ઉભા રહ્યો. આમાં હાઈટ નથી આપી ને, અને હાઈટ આપી છે ને તો મારે જે કોમ્પોનન્ટ લેવાનો હોય ને તો એ જીનો mg નો લેવાનો હોય, મારે હાઈટનો લેવાનો હોય. અહીંયા જો ભલે ને આપણે કીધું છે તો mg sin થીટા આવશે તો આ જ તે, પરંતુ જે આપણે લેશું ને આ mg તો ફોર્સ લાગે છે, બરોબર. f ડોટ s છે. શું છે? વર્ક બરાબર f ડોટ s છે ને. અને f અને s વચ્ચે એટલે કે f અને x વચ્ચે લાગતું વચ્ચેનો ખૂણો શોધવાનો છે. f અને x વચ્ચેનો ખૂણો છે તો ડાયરેક્ટ mg sin થીટા નહીં લખી નાખવાનો, આવશે એનું જ છે. જોજો આ જે છે એ x છે, બરોબર છે. આ બાજુ ડિસ્પ્લેસમેન્ટ થાય છે, નીચે લાગે છે mg, લાગે આ x આ mg, તો એંગલ કયું આવશે? sin થીટા જ આવશે, એટલે x sin થીટા. પછી આપણે જોઈએ નોર્મલ શું હશે? નોર્મલ હંમેશા 0 થાય. આપણે આગળ જોઈ ગયા હતા, પરંતુ હજી હું એકવાર કરાવી દઉં. જો ઓબ્જેક્ટ જતો હોય તેના ઉપર નોર્મલ આ બાજુ લાગે અને ડિસ્પ્લેસમેન્ટ એક્ઝેક્ટલી પરપેન્ડિક્યુલર છે તો fs cos 90 ડિગ્રી થાય. cos 90 0 થઈ જાય, એટલે હંમેશા નોર્મલ વડે થતું વર્ક કેવું થાય? 0 થશે. હા બરાબર છે. ચલો હવે ફ્રિક્શન વડે જોઈએ. ફ્રિક્શન વડે થતું વર્ક શું થશે? ના 0 ન થાય. અહીંયા છે, અહીંની વાત કરું છું. લાગશે ને. તો કેટલા અંતર સુધી લાગશે? -f r × d બરાબર 0. માઇનસ વિરુદ્ધ દિશામાં લાગે છે, એટલે જે ફોર્સ છે એ આ બાજુ છે, ડિસ્પ્લેસમેન્ટ આ બાજુ છે. cos 180 ડિગ્રી થાય. ફોર્સ આમ અને d આમ,
એટલે માઇનસ આવશે. હવે આપણે શું શોધવાનું છે? આપણે અહીંયા મ્યુની વેલ્યુ શોધવાની. તો આમાં શું કરશું? FR બરાબર મ્યુ એન થશે, mgx sin થીટા માઇનસ મ્યુ એન ડી બરાબર હે મ્યુ એન આપણે છે ને અહીંયા વાત કરીએ. જો જો અહીંયા જો અહીંની વાત કરીએ. ફ્રિક્શન અહીંયા લાગે છે ને? હા, અહીંયા સ્મૂથ છે. અહીંની વાત કરીએ તો અહીંયા લાગશે ને mg થશે, mg x sin થીટા માઇનસ મ્યુ mg d બરાબર 0. હવે આપણે આમાં મ્યુને કરતા બનાવવો છે ને? mg ઉડાડી દેશું, ઉડી જાય ને, આ ઓલી બાજુ જાય તો mg ઉડી જાય, બરોબર. તો માઇનસ મ્યુ ડી બરાબર માઇનસ એક્સ સાઇન થીટા. સો મ્યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ સાઇન થીટા બાય ડી. આ તમારો આન્સર. કયો ઓપ્શન આગળ હશે? એક્સ સાઇન થીટા બાય ડી. સી ઓપ્શન સાચો છે તમારો. રેડી છે ને? અડી ગયું ને? એટલે ઓબ્જેક્ટને પહેલા આપણે જોઈએ, પહેલા કેટલા ફોર્સ, કેટલા આમાં જો છેલ્લી કાઇનેટિક એનર્જીની ઇનિશિયલ એ બંને 0 જ છે, તો સામે 0 આવશે હંમેશા. પરંતુ વર્ક બાય ગ્રેવિટેશન એન્ડ વર્ક બાય ફ્રિક્શન એ મૂકી દીધું. એમાંથી આપણે મ્યુની વેલ્યુ, આ જે ફ્રિક્શન છે એનામાંથી આપણે મ્યુની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી દીધી. ચલો આને આમથી એમ મૂકવું છે. ચિત્ર જોઈને કોઈ અઘરો છે ક્વેશ્ચન એમ લાગે, પરંતુ છે નહીં. અહીંથી હું મૂકું, અહીંયા ઉપર જાય છે તો પૂછ્યું છે કાઇનેટિક વેલોસિટી શોધો ત્યાં. બરોબર છે. ચાલો હવે જો આ 4r છે, આ 4r છે અને આ કેટલું થશે? અહીંથી એટલું 2r થાય. આ આખું સર્કલ છે, એમ વિચારો, સર્કલ છે, 2r થાય, બરોબર. હવે જો બંને આ 4r હોય, આ 2r હોય, તો બંનેનો આપણે શું કરતા હતા? mgh માં h2 માઇનસ h1 એક કર્યો હતો, બરોબર. તો mg ઇન્ટુ 2r બરાબર અહીંયા શું આવે? આમે 1/2 mv સ્ક્વેર. ઇનિશિયલ તો 0 હોય, તો mm ઉડી જશે, તો v બરાબર અંડરરૂટ 2 આ બાજુ આવે તો 4gr થશે. 4gr આવશે શું? વેલોસિટી અંડરરૂટ 4gr. આ તમારો આન્સર થશે, બરોબર. ચલો આ જે હાઇટમાં ડિફરન્સ વાળા ઘણા ક્વેશ્ચન કન્સેપ્ટ આવ્યા, એ અલગ અલગ રીતના ક્વેશ્ચન ઓલામાં જોયું તો એમ્સમાં પણ ઉપયોગ કર્યો હતો હાઇટ વાળામાં, બરોબર. A particle of mass 2 kg travels along a straight line with velocity this, where a is constant. The where is a constant. The work done by the net force during the displacement of particle x બરાબર 0 to x બરાબર 4. હવે જો આ છે આપણી શું છે? વેલોસિટી છે. એમાં v બરાબર આપણે v ઇનિશિયલ ને ફાઇનલ શોધીને, v ઇનિશિયલ શું થાય? a ઇન્ટુ રૂટ 0 એટલે 0 થઈ જાય. x ની વેલ્યુ શું મૂકવાની પહેલા? અને x બરાબર શું છે? ક્યાંથી? 4. ઓકે. v ફાઇનલ બરાબર a ઇન્ટુ રૂટ 4 એટલે 2a. હવે આપણે શું કરશું? પાર્ટિકલ ઓફ માસ અલોંગ અ સ્ટ્રેટ લાઇન વિથ અ વેલોસિટી
વેર એ કોન્સ્ટન્ટ વર્ક ડન બાય નેટ ફોર્સ. સીધું ગતિ કરતો હોય તો એના ઉપર શું વર્ક ડન શું થશે? ડેલ્ટા કે. તો W બરાબર ડેલ્ટા કે કે તો 1/2 mv સ્ક્વેર એટલે m 2a નો સ્ક્વેર. તો m ઇન્ટુ 4a એટલે 1/2 4a સ્ક્વેર આવું થશે. 1/2 4a સ્ક્વેર. તો શું આવશે? 4a સ્ક્વેર. એટલે કે જે વર્ક ડન જે છે એ 4a સ્ક્વેર બરાબર હશે. કાઇનેટિક એનર્જીનો એમાં આ વેલ્યુ કેટલી આવી? 4a સ્ક્વેર આવી. તો એની વેલ્યુ વર્ક ડન બરાબર શું થશે? શું પૂછ્યું છે એને? નેટ ફોર્સ ડ્યુરિંગ ધ વર્ક ડન બાય નેટ ફોર્સ ડ્યુરિંગ ધ ડિસ્પ્લેસમેન્ટ ઓફ પાર્ટિકલ ફ્રોમ ધ નેટ ફોર્સ. નેટ ફોર્સ પૂછ્યો છે. સોરી, ધ વર્ક ડન બાય નેટ ફોર્સ ડ્યુરિંગ ધ ડિસ્પ્લેસમેન્ટ. તો એ 4a સ્ક્વેર આવે ને? હવે જો આપણી પાસે હતું કેટલું? 1/2 mv સ્ક્વેર હોય ને. એટલે કે અહીંયા આપણને શું આપેલું છે? x ની વેલ્યુ a રૂટ x. તો આ જે હોય એ કેટલી હોય? પહેલા 1/2 m ઇન્ટુ a રૂટ x નો સ્ક્વેર આવું હોય ને. એમાં x ની વેલ્યુ 0 હોય ને x ની વેલ્યુ 2 પછી થઈ છે 4 થાય છે. તો બંને અલગ અલગ વેલ્યુ માટે પેલા જે હોય 1/2 mv સ્ક્વેર એમાં વધારો શું થાય? 4a સ્ક્વેર જેટલો. આટલો વર્ક થાય ને. એ કોન્સ્ટન્ટ છે પણ R1 અહીંયા કોન્સ્ટન્ટ બધામાં મૂક્યા છે. આમાં મૂક્યો, બધામાં મૂક્યો એટલે કોન્સ્ટન્ટ હારે રાખ્યો છે. આ લખી નાખતો પીપીટી પેજ નંબર. ચલો. A rifle bullet of loses 1/20th of its velocity is passing through a plank. Assuming that plank exerts constant retarding force, the least number of such plank required just stop the bullet is. એટલે કે હા ચલો. આમાં શું કીધું છે કે એક હું વોલ મૂકું છું ને તો બુલેટ 1/20 ઓફ જેટલી એની વેલોસિટી ઘટી જાય છે. બરોબર. જો ઇનિશિયલી વેલોસિટી એ છે એની કાંક u અંદરથી જાય તો એ 1/20th u થઈ જાય છે. આવું થાય. તો આ જે છે એના કારણે જે વર્ક ડન થાય એટલે કે વર્ક ડન બાય રિટાર્ડિંગ ફોર્સ FSD બરાબર 1/2 ફાઇનલ કેટલી છે? 1/20th 1/2/20 1/20 m ઇન્ટુ u સ્ક્વેર થાય ને. કોણ? હા હવે જો આ છે ને 20 છે. હવે અહીંયા 20 નહીં, પેલા જેટલું હોય ને એનાથી પેલા તો u હોય તો u માઇનસ 1/20 u થશે. તો 19/20 u થશે ને. હવે એમને આપણે 12 લઈ લઈએ તો 19/20 ઇન્ટુ u નો સ્ક્વેર માઇનસ u નો સ્ક્વેર આવું થશે ને. હવે જો આમાં છે ને હવે કેટલા આપણે આડા એવા મૂકશું કે જેથી એ સ્ટોપ થઈ જાય એવું કીધું છે. તો હું અહીંયા
એક પછી એક મૂકતો જાઓ અને બુલેટ આવે અહીંયા એની વેલોસિટી શું હશે? 0 થઈ જાય, બરોબર. અને એની પહેલાની વેલોસિટી શું હશે? પહેલા જે શરૂઆત હશે 1/mu² હશે. તો n FSD રિટાર્ડિંગ ફોર્સ, n નંબર ઓફ રિટાર્ડિંગ ફોર્સ બરાબર 0, ફાઇનલ 0 થઈ જશે, -1/mu². n નંબર ઓફ રિટાર્ડિંગ ફોર્સ લાગશે, લાસ્ટમાં 0 થઈ જશે, ઇનિશિયલી 1/mu² હશે ને. હવે જે આ 1/mu² છે એમાં આપણે આ જે આ બાજુ છે FSD એના બરાબર, અહીંયા જો FSD છે, FSD બરાબર આ, તો હું એને આવડિયા જે કિંમત છે અહીંયા મૂકી દઉં. રિટાર્ડિંગ ફોર્સ એક વડે લાગતું, રિટાર્ડિંગ ફોર્સ એક વડે લાગતું આ છે, રિટાર્ડિંગ ફોર્સ વડે લાગતું વર્ક કેટલું કાર્ય એ એટલું છે, એને હું ક્યાં મૂકી દઉં? આગળનામાં. તો 1/n × 1/19/20 u² - u² બરાબર 1/mu². ઓકે. હવે જો આમાં કાંઈક ઉડે એવું લાગે છે, આમાં કાંઈક રહી ગયું કે નહીં? એમ રહી ગયો, એમ 12 છે, એમ ઉડી જશે ને? હે? હા, u² ઉડી જશે. n બરાબર આ જે છે એની અંદર ગુણાવું તો 19, આ 400 થશે, સોરી કેટલા થશે આનો? 400 1/2 ઉડી જશે, ઉડી જાય ને. હવે આમાં શું કરવાનું? આ 400 થાય, 19 નો વર્ગ થાય, અને આ બાજુ ગણાઈ નાખો. 19 નો વર્ગ શું થાય? 361. હા, 361 u² - 400 u² ના છેદમાં 400 નો 400. ઓકે, બરાબર u² તો ઉડી ગયા ને, હવે ઉડશે. ઓકે, તો હવે આ જે છે એનું સાદુરૂપ આપો એટલે આ ઉપર રહેશે 39 અને નીચે રહેશે 400 થશે ને. અહીંયા 1 થઈ ગયો, તો n બરાબર 400 ના છેદમાં 39, આ 20 સમથિંગ આવે. હે, 40 કરી નાખું આને, 40. તો કેટલા થાય? 10 થાય. 10 થાય ને, 10 થાય તો આમાંથી કયું આવશે? 11 આવશે. ઓકે, એક વધારે હોય તો વાંધો નહીં, પરંતુ 20 21 આવે નહીં. તો આ સમજાણો, એક વડે લાગતું રિટાર્ડિંગ ફોર્સ એટલું. જે મેં અહીંથી ફેંક્યો હતો એમાંથી 120 જેટલી એની વેલોસિટી ઘટી જાય, તો u - 1/20u. એ જે વેલોસિટી છે ફાઇનલ છે, એ વર્ક ડન બાય રિટાર્ડિંગ ફોર્સ બરાબર આટલું થશે, ચેન્જિંગ કાઇનેટિક એનર્જી. હવે આપણને એમ પ્રશ્ન પૂછ્યો છે કે કેટલા રાખવું કે જેથી એ 0 થઈ જાય એની વેલોસિટી. તો મેં એવું ગણિત માર્યું કે જો n નંબર ઓફ રાખેલા હોય તો આપણને ખબર નથી કેટલા છે, તો રિટાર્ડિંગ ફોર્સ એના વડે કેટલું થાય? 0 - 1/mu². કાઇનેટિક એનર્જી પહેલાં કાંક હશે ને, છેલ્લે 0 થઈ જશે. આમાં જે FSD છે રિટાર્ડિંગ ફોર્સ વડે થતું વર્ક, એમાં મેં આગળનું જે કિંમત મળી એક વડે થતું રિટાર્ડિંગ ફોર્સ એના કારણે થતું વર્ક, એ હું અહીંયા મૂકી દઉં અને મને તારવણી n ની વેલ્યુ મળી જશે. આટલા મારે રાખવા પડશે. 10 કે તેથી વધારે એટલે કે 11 જેટલા હું રાખીશ તો એક જગ્યાએ આવશે ત્યાં એ પોતે શું થઈ જશે? સ્ટોપ થઈ જશે. કોણ સ્ટોપ થઈ જાય? બુલેટ. ઓકે, ચાલો. તો અપર, હવે જો આમાં પછી આપણે સોલ્યુશન કર્યું હતું, પરંતુ વિડીયો ઉતાર્યો નહોતો, આ ડાઉટમાં હતો, બરોબર છે. અને એ ડાઉટવાળો કાઇનેટિક એનર્જીથી ઉપયોગ કરીને આપણે કરી શકાય
અને જે શોર્ટ મેથડથી થઈ જાય છે, સાવ ઇઝીથી થઈ જાય છે. બરોબર. ચાલો, આપણને ક્વેશ્ચન યાદ હશે. બે સપાટી હોય, બોલ મૂકું, ઉપરની રફ સપાટી ન હોય, સોરી સ્મૂથ સપાટી ને પછી રફ સપાટી, બંનેનું ડિસ્ટન્સ શું હોય? સેમ, એસ. ઓકે, એને મૂકવાથી જે ઓલો રફ સપાટી છે એ શું કરી નાખે? એને રોકી દે. એ રોકી દે તો રોકવાના કારણે એની જે મ્યુની વેલ્યુ હોય એ કેટલી હોય એ શોધવાની છે. મ્યુની વેલ્યુ કેટલી હશે? હવે જો આને ઉપરથી ફેંકવું, કેટલા ફોર્સ લાગે એના ઉપર? એક તો ગ્રેવિટેશન લાગે, નોર્મલ લાગે, નો લાગે. બરોબર. તો શું થશે? WG વત્તા WN વત્તા W ફ્રિક્શન બરાબર 0 થશે ને? વેલોસિટી ઓફ ઇનિશિયલ ને ફાઇનલ શું થઈ જશે? 0 થઈ જશે. નીચેની રફ સપાટીને સ્ટોપ કરી દેશે. તો ઇનિશિયલ અને ફાઇનલ 0 થઈ જાય તો કાઇનેટિક એનર્જીનો ડિફરન્સ શું આવે? 0 દવાનો છે. આ શું થઈ છે? 0. હવે ગ્રેવિટી વડે થતું વર્ક કેટલું મળે? હા, 2s sin થીટા. 2s mg ઇન્ટુ 2s sin થીટા. બરોબર. એટલે કે s વત્તા s આગળના મેં કરાવ્યું એમાં જો આગળ શું હતું? h કા કેટલું હતું એનું? r s જ આપ્યું કે જે આપ્યું હોય તો એ જે હતી એની સાથે આપણે એનું સાઇન એંગલ લીધો હતો, કેમ કે આ હોય એનો આ કોમ્પોનન્ટ લેવાનો, વર્ટિકલ કોમ્પોનન્ટ. એટલે શું આવે? 2s sin આવે ને? 2s sin થીટા. હવે ફ્રિક્શન જોઈએ. ફ્રિક્શન શું હશે? માઇનસ મ્યુ એન બરાબર -μn 0. એ અહીંયા એસ આવશે ને હારવાર? હે? હા, મ્યુ એન ઇન્ટુ એસ આવે ને? હા, વર્ક કરીએ ને એટલે. હવે જો આવશે ને એમાં આપણે એન ની વેલ્યુ મૂકી દઈએ. કયું? અહીંયા તો પછી અંદર જશે, અહીંયા નોર્મલ બરાબર mg થશે ને? નહીં, એ તો એમાં જ હોય. ના, મને છે ને એવું બેઠે છે કે જ્યારે વસ્તુ ગબડતી હોય ત્યારે એનું ડિસ્પ્લેસમેન્ટ અને ફોર્સ એકબીજાને પરપેન્ડિક્યુલર છે. બરાબર. સ્મૂથ સપાટી હોય ત્યારે ફોર્સ, નોર્મલની વાત કરું છું, નોર્મલ અને ડિસ્પ્લેસમેન્ટ વચ્ચે. તો જ 0 કરીએ જ ને બધામાં. હા, એટલે તો કર્યું ને આપણે આગળ. હા. હવે જે આ જે સપાટી હોય, હું અહીંથી આમ જતો આવી એક સપાટી ઉપર, બરોબર, અહીંથી આમ જાઓ, અહીંયા જાઓ તો નોર્મલ ક્યાં આમ લાગે? પછી અહીંયા જે હોય નોર્મલ ક્યાં હોય? ઉપર હોય. હા, નોર્મલ નીચે આમ, એટલે કે આ તો આમ થયું પણ એંગલ સાથે બદલાઈ જાય છે. તો નોર્મલ બરાબર mg અહીંયા આવશે, આવી રફ સપાટી હોય ને ત્યારે. એટલે આ ક્યાં લાઈટ ક્યાંથી આવી? ત્યાંથી રિફ્લેક્શન આવ્યું છે. ચાલો, ન્યુ mg s બરાબર 0. હે? શું mg cos? ના, આપણે અહીંયા n બરાબર ખાલી mg જ લેવાનું.
શું કહેશો? તારું માન રાખીએ. ચાલો હવે આપણે આમાં શું શું ઉડી જાય છે? mg s ઉડી જશે, mg ms. ઓકે, હવે આપણે આમાં શું કરશું? જી મ્યુ ને કરતા બનાવીએ માઇનસ મ્યુ. હે આ બાજુ વયો જાય તો શું થાય? મ્યુ બરાબર 2 tan થીટા. આ મ્યુ આમ વયો જાય અને કોસ ને અંદર જવા છે. હે વાંધો નહીં. મ્યુ બરાબર શું થશે? 2 * tan થીટા થશે ને? શું? હા, એ તો આ જે છે એને આ બાજુ લઈ જઈએ, બરાબર છે. મ્યુ કોસ થીટા, કોસ ને નીચે આવવા દઈએ એટલે sin થીટા પણ કોસ થીટા એટલે tan થીટા થઈ જશે. મોજા અત્યારે વાગ્યા કેટલા? 9:30. હું જમ્યો નથી. એટલે એવું છે. એટલે મારું જ્યારે એવું હોય ને ત્યારે મારું થોડુંક કેવડાવે. ઓલું કે ને ઓલું ભૂખ્યા પેટે વજન ન થાય એવું થાય મારે. ક્યારેક ક્યારેક થાય, ત્યારે ભૂખ્યા હોય ને ત્યારે જ થાય. કેમ કે મેં જમ્યો હોઈશ કેટલા વાગે? 12:30 નહીં, 12:30 નહીં, 2 વાગે જમ્યો હોઈશ. 2 થી અત્યાર સુધી જમ્યો નથી એટલે થોડુંક થાય, બરોબર થાય તો એવું છે. એટલે ચાલો અ સ્ટોન વિથ વેઇટ. હવે જો આ ક્વેશ્ચન છે ને થોડોક ડિફરન્ટ છે, જાતે કરવો પડશે, હોમવર્કમાં આપીશ, બરોબર. A stone with weight W is thrown vertically upward into the air from ground level. ઉપર ફેંકવામાં આવે છે જમીનથી with initial speed v0 if a constant force F due to air drag acts on the stone. એટલે કે ઉપરથી હવાનું ફ્રિક્શન લાગે છે. અહીંયા પહેલા આપણે ફ્રિક્શન લેસ બધું લેતા હતા એવું અહીંયા લીધું નથી. Stone throughout its flight, the maximum height attained by the stone is. એટલે કે એ મેક્સિમમ હાઇટ કેટલી કવર કરશે. હવે જો એની શોર્ટકટ ટ્રીક કઈ થાય? ડાયરેક્ટ હું પહેલાં કહું છું, પછી તમારી સાથે આ મેઇન મેથડથી કરવાનું છે. શોર્ટકટ શું છે ખબર? કે જો એના ઉપર ફ્રિક્શન ન લાગતું હોય, 0 હોય, ત્યારે આપણને મેક્સિમમ હાઇટ શું મળતી હતી? આપણે ટાળ્યું તો u²/2g મળતી હતી. પરંતુ હવે ફ્રિક્શન લાગવા માટે તો એની મેક્સિમમ હાઇટ એના કરતાં ઓછી આવવાની કે નહીં? u²/2g. તો આ ઓપ્શનમાં કયા ઓપ્શન મને એવું આપી શકે? આ W છે ને એ વેઇટ છે. આ ઓપ્શનમાં એવા ઘણા ઓપ્શન હશે કે જે નિગ્લેક્ટ થઈ જશે. ફ્રિક્શન ઓલા કરતાં ઓછું હોવાનું કે વધારે હોવાનું? ઓછું હોવાનું. હે કયો? મને ખ્યાલ નથી, તમારે જાતે ગણવાનું છે. પછી આ જે છે મેઇન મેથડ છે. જો આ મેઇન મેથડથી કરીએ, અહીંથી આમ ફેંકવામાં આવે તો નીચે mg જેટલું લાગે W. ફ્રિક્શન કેમ લાગતું હોય છે? નીચે જ લાગે ને, બરોબર છે. ફ્રિક્શન એ નીચે, mg પણ નીચે, કાઇનેટિક વેલોસિટી અહીંયા 0 હશે, અહીંયા પણ 0 હશે. તો વર્ક ડન બાય g વત્તા વર્ક ડન બાય ફ્રિક્શન બરાબર 0. કેમ કે ઇનિશિયલ અને ફાઇનલ વેલોસિટી 0 થાય છે, બરાબર છે. તો વર્ક ડન બાય ગ્રેવિટેશન શું થાય છે? mg થશે, mg વત્તા વર્ક ડન બાય ફ્રિક્શન શું થશે? હે આવી જાય ને? અહીંથી તમે ટ્રાય કરશો કે નહીં? કરશો ને? નહીં કરો? હા, પછી કરાવશે.
ચલો હવે આપણે છેલ્લા ટોપિક ઉપર જઈએ. આ છેલ્લો પોઈન્ટ છે કન્ઝર્વેટિવ ફોર્સ એન્ડ નોન કન્ઝર્વેટિવ ફોર્સ. બે વિષય વાત કરીએ છીએ જે આગલા યુનિટની ફાઉન્ડેશન કહી શકાય. કન્ઝર્વેટિવ ફોર્સ એટલે કેવા ફોર્સ એ તો યાદ છે? શું આવે? ટોટલ વર્કડન ઓફ ધ ફોર્સ, ટોટલ વર્કડન જે થતું હોય એ પાથ ઉપર ડિપેન્ડ કરે કે નહીં, અને પાથ ઉપર ડિપેન્ડ કરે એ બે વસ્તુ છે. વર્ક ડન is not depend on path, then it's called conservative force. ગુરુત્વાકર્ષણ છે બધી જગ્યાએ કેવું હોય? સેમ હોય. તો બધા વડે લાગતું ફોર્સ કેવું હોય? સેમ હોય. બરાબર છે. તો વર્ક કેવું હોય? તો બધી બાજુથી અહીંથી જાઓ, અહીંથી જાઓ કે અહીંથી જાઓ, વર્ક કેવું થાય? W1 હોય, W2 હોય, W3 હોય. આ એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી ગમે ત્યાંથી જાઓ તમારા ઉપર ગ્રેવિટેશનલ ફોર્સ સેમ લાગે એટલે વર્ક ડન કેવું થવાનું? સેમ થવાનું. પરંતુ નોન કન્ઝર્વેટિવ ફોર્સ કેવા? કે વર્ક ડન depend on path, then it's called non-conservative. ઉદાહરણ તરીકે શું કરી શકાય? ઉદાહરણ તરીકે ઉદાહરણ છે આનું શું છે? આનું ફ્રિક્શન ફોર્સ. આપણે બે ઓબ્જેક્ટની વાત કરતા હતા. ફ્રિક્શન એકનું આ બાજુ, એકનું ફ્રિક્શન આ બાજુ, બંનેના વર્ક કેવા થાય? અલગ અલગ. બરાબર છે. તો આમાં એમ ફ્રિક્શન આવી શકે. હવે આ સમજાવવાનું કારણ શું? તો એક વૈજ્ઞાનિક હતા, એને વૈજ્ઞાનિકે શું કીધું ખબર? કે અહીંયા જે નોન કન્ઝર્વેટિવ ફોર્સ છે, નોન કન્ઝર્વેટિવ ફોર્સ છે એ નું નેગેટિવ કરું ને, આ જે નોન કન્ઝર્વેટિવ ફોર્સ છે, કોણ? સોરી કન્ઝર્વેટિવ, સોરી આ જે કન્ઝર્વેટિવ ફોર્સ છે એનું હું જો નેગેટિવ કરું ને તો એ મને ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી આપે. ચેન્જ ઇન એટલે કે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર આપે. શું આપે? ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી. આવું શું કામ કહી દીધું એને? કે કન્ઝર્વેટિવ ફોર્સનો નેગેટિવ એ મને ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી આપે. એ તમને કાલે હું કહીશ. એટલે કે ને ઓલું કટપ્પા ને બાહુબલી કો ક્યુ મારા. તો આવું શું કામ વૈજ્ઞાનિકે કીધું, એનું કારણ શું, એના વિશે આપણે કાલે વાત કરશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.